અમારી વિશેષ રજૂઆત સાથે હું છું કશિશ. આ પાછળ જે તમને દેખાઈ રહ્યું છે ઉઝબેકિસ્તાનની ગવર્મેન્ટ યુનિવર્સિટી જ્યાં મેડિકલ એજ્યુકેશન તમને મળી શકે, તો તમને સવાલ થતો હશે કે ગુજરાત ફર્સ્ટ કેમ આ બતાવી રહ્યું છે. હવે ભારતમાં તો નો ડાઉટ બહુ સારી સારી સુવિધાઓ છે મેડિકલ એજ્યુકેશનને લઈને, પણ જો કદાચ અહીંયા પોસિબલ નથી થતું કે તમને ભારતમાં નથી ભણવું ને ક્યાંક બહાર જવું છે, ઉઝબેકિસ્તાન નામ આવે છે ત્યારે થોડોક ડર લાગ્યો? જરૂર નથી. ઇટ્સ રિયલી ગુડ પ્લેસ. અને ત્યાંની જે ગવર્મેન્ટ જે યુનિવર્સિટી છે જે તમને આટલું મેડિકલ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, શા માટે એક ઓપ્શનને તમારે કન્સિડર કરવું જોઈએ? આજે આપણે એના પર ચર્ચા કરવાના છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયો પર ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર ઉમંગ પટેલ કે જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર છે, સાથે મિસ મરિયમ કે જે HOD છે ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટના ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના, અને સાથે એના ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર છે અભિષેકજી, મિસ્ટર અભિષેક કુમાર. તો એમની સાથે આપણે ચર્ચા કરવી છે આજે, અને ચર્ચા કરીને આપણે તમારા અનેક સવાલો હશે ઉઝબેકિસ્તાનમાં તમારે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન લેવું કે નહીં એના પર એના જવાબ મેળવીશું. તમામ મહેમાનોનું સ્વાગત છે. વેલકમ ટુ ગુજરાત ફર્स्ट. सो माय फर्स्ट क्वेश्चन गोज टू मिस्टर अभिषेक. सबसे पहले आप ये बताइए कि भारत देश और उज़्बेकिस्तान दोनों के बीच कैसे संबंध है? मैम, सबसे पहले मैं आपको यही बताना चाहूँगा कि इन दोनों कंट्री के बीच में जो रिलेशन है वो काफ़ी अच्छा रिलेशन है, काफ़ी फ्रेंडली रिलेशन है. आप इसी से देख सकते हैं कि वीक में 7 days फ्लाइट है. एवरी डे जो है वो दिल्ली से ताशकंद की फ़्लाइट है, उज़्बेकिस्तान की फ़्लाइट है. तो इन दोनों कंट्रीज़ में इतना अच्छा रिलेशन है, इतना अच्छा एक्सचेंज प्रोग्राम ये लोग आपस में करते हैं ताकि किसी को भी किसी तरह की कोई दिक्कत ना होती. વાવ. સો મિસ મરિયમ, આઈ વોન્ટ ટુ આસ્ક યુ, એમની પાસેથી આપણે થોડી માહિતી મેળવીએ ફરગાના ઇન્સ્ટિટ્યૂટની. કેન યુ પ્લીઝ ટેલ અસ અબાઉટ ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ? કેન યુ ગિવ અસ અ લિટલ બ્રીફ ઓફ ઇટ? Okay, Fergana Medical Institute of Public Health, placed in north side of Uzbekistan in city name is Fergana. Our institute is first of all it's government college. Nowadays we have more than 1,000 Indian students and around 180 from Gujarat. We are providing full English medium course curriculum, and we have actually we have with India government we have very good relationship, and in a week 7 days we have flight from Delhi to Tashkent, which is only 2.5 hours. It's direct flight. Country is very safe, very nice weather, very friendly with foreigners. Please welcome and just study with us. So tell me that what facilities are you giving the Indian students who are joining that institution? Okay, first of all, we are providing, as I told you, we are providing full English medium courses. We have Indian teachers, they are teaching in English. We have hostel which is separate for girls and for boys. With Indian food, we have Indian chef. Okay, we'll discuss it, more about it. But first, Dr. ઉમંગ, મારો સવાલ એ છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન કેવી રીતના સંકળાયેલું છે આ યુનિવર્સિટી સાથે? સી અગેન એન્ડ અગેન લાઈક વિદ્યાર્થી જ્યારે ગુજરાતની અંદરના વિદ્યાર્થીઓ સ્પેસિફિકલી જ્યારે વિદ્યાર્થીના વાલી નીટ પછી હતાશ થઈ જતા હોય છે અને તેવામાં ડૉક્ટર બનવાનું એમનું સ્વપ્ન એ છોડી દેતા હોય છે. પેરામેડિકલ કોર્સ એમને ન ગમતા હોય, એમાં ફ્યુચર ન હોય છતાંય સિલેક્ટ કરવું પડતું હોય છે. આવી સંજોગોમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી એ ગુજરાતના વિદ્યાર્થીઓને એ મેડિકલ પેરામેડિકલ ફિલ્ડનું ગાઈડન્સ આપી અને એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરતી હોય છે.
અમે એવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે વિદેશમાં મારે અભ્યાસ કરવો છે, નજીક ઇઝી ટ્રાન્સપોર્ટેશન હોય, કે જે જગ્યાએ ઇન્ડિયા જેવું વેધર હોય, જે જગ્યાએ ઇન્ડિયન ફેકલ્ટીઝ ભણાવતા હોય, જે જગ્યાએ ઇન્ડિયાનું ફૂડ, હોસ્ટેલ, આ બધી ફેસિલિટી હોય, તો આ બધી જ રીતે વિચાર કરતા ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ વન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ઇન્ડિયન ગવર્મેન્ટના જે એનએમસીના નવા ગેઝેટ પ્રમાણેના બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફૂલફિલ કરે છે. એ લોકોનો જે પ્રોગ્રામ છે એ 5 years પ્લસ 1 year ઇન્ટેન્સિવ પ્રોગ્રામ છે, અને આ બધા રીઝન્સર અને ત્યાં આગળ ફૂલ ટાઈમ ઇન્ડિયન કોઓર્ડિનેટર છે કે જેના કારણે વિદ્યાર્થી અને વાલીઓની અડધી ચિંતા ઓછી થઈ જતી હોય છે. તો આ બધા રીઝનથી અમે ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના રેક્ટર, ડીન, તેના ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર્સ એ બધા માટે વિદ્યાર્થીઓની લગતી જે બી રિક્વાયરમેન્ટ હતી એના માટે વાત કરી, અને નાઉ વી આર ઓફિશિયલી એક્સક્લુઝિવ પાર્ટનર ફોર ફરગાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, કે જેને પણ મેડિકલ ફિલ્ડમાં ગુજરાતના વિદ્યાર્થીને એડમિશન લેવું હોય છે તો એ લોકો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગेनाइजेशन थ्रू તે આગળ એડમિશન પ્રોसेस करावी શકે. वेरी नाइस. मिस्टर अभिषेक, आपको पूछना है कि कैसी कैसी सुविधाएं भारतीय विद्यार्थियों को उधर मिल रही है, और हॉस्टल है, हॉस्पिटल है, उसके लिए टेक्नोलॉजिकल जो एस्पेक्ट्स है उसके लिए आप क्या बोलोगे? बिल्कुल मैम, जैसे सारी इंडियन सुविधा की बात की जाए तो हम लोगों ने इस तरीके से उस कैंपस को क्रिएट किया है जो इन कैंपस बच्चों के हॉस्टल भी हैं, उसी कैंपस के अंदर हॉस्टल भी है, उसी कैंपस के अंदर बच्चों का मेस भी है, उसी कैंपस के अंदर फर्स्ट ईयर के जो भी स्टूडेंट्स हैं उनका एकेडमिक कैंपस भी वही हॉस्टल है. इट्स अराउंड 25 एकर्स का कैंपस है हमारा. और जो हॉस्पिटल्स हैं वो भी बहुत नियर बाई हैं, जो कि हमारे कॉलेज के खुद के हॉस्पिटल्स हैं जिसमें प्रॉपर इंटर्नशिप होती है. और जैसा कि मैम ने भी आपको बताया कि हम फर्स्ट ईयर और सेकेंड ईयर दोनों साल में वो इंडियन टीचर्स को देते हैं कि सारे इंडियन टीचर्स जो हैं वो टीच करें, पढ़ाएं बच्चों को, ताकि उन्हें और भी अच्छा वो पढ़ाई समझ में आए, ताकि वो एक अच्छे डॉक्टर बन सके. બિલકુલ. સો મિસ મરિયમ, માય ક્વેશ્ચન ઇઝ ફોર યુ. આપણે જાણીએ કે સેફટી કેટલી છે ત્યાં. ટેલ અસ અબાઉટ હાઉ સેફ આર ધ સ્ટુડન્ટ્સ, સ્પેશિયલી ગર્લ સ્ટુડન્ટ્સ. Okay, country is very safe, especially for girls. As I told, we are providing separate hostel for them. First year they are staying actually in the hostel for their safety. As well, if they want from next year, from third, they can move, but by their parents' permission. The country is very safe, especially government is protecting very well foreigners. We have hostels for girls and they are in safe hands because they are staying separate from, we are providing separate hostel for boys and girls. And girls, they are in safe hand. We are providing for them good facilities. डेफिनेटली. मिस्टर अभिषेक, आपको पूछना है कि सेफ्टी के बारे में बात हुई, थोड़ी बहुत इंफॉर्मेशन सेफ्टी के बारे में और हम जानना चाहते हैं, एंड ऑल्सो कि उधर इंफ्रास्ट्रक्चर हो, हॉस्टल का तो आपने बोला, अबाउट द मेडिकल प्रैक्टिस. कैसी मेडिकल प्रैक्टिस उधर स्टूडेंट्स को दी जाती है, कैसे उनको सिखाते हैं सब? मैम, सबसे पहली बात कि जो सेकेंड ईयर ऑनवर्ड्स सारे स्टूडेंट्स होते हैं उनकी क्लासेस हॉस्पिटल्स में ही लगती है. Okay. जो वो बेसिकली जो भी टीचर्स हैं वो हॉस्पिटल में ही जिस भी सब्जेक्ट की क्लासेस होती है उसका प्रैक्टिकल भी कराते हैं. वो बच्चे को वार्ड्स में लेके जाते हैं, जनरल वार्ड से स्टार्ट करते हैं. उसके बाद ये सब्जेक्ट्स पे डिपेंड करता है कि किस सब्जेक्ट का आपका क्लास लग रहा है, तो उस सब्जेक्ट की प्रैक्टिस पूरी होती है वहाँ. ठीक है. हॉस्पिटल्स भी बहुत ज़्यादा दूर नहीं है, सारे पास में हॉस्पिटल्स हैं. तो इसीलिए जो प्रैक्टिकल स्किल है, हमारे पास कुछ वीडियोस भी हैं जो हम शेयर करेंगे अपने सारे पब्लिक्स के साथ. तो उसमें सारी चीज़ें हैं कि कैसे हमारे बच्चे जाते हैं, कैसे उनको एक इंडियन होने का ट्रीट किया जाता है कि भाई आप इंडिया से पढ़ने आए हो तो हम आपको अच्छा से अच्छा और नॉलेज देना चाहें
तो वो वहाँ के सारे टीचर्स जो हैं वो प्रोवाइड कराते हैं सारे हॉस्पिटल्स में। बिल्कुल। और उधर FMG एंड नेक्स्ट की एजुकेशन की कैसी व्यवस्था है? यस मैम, हमारे इंस्टीट्यूट में जो है वो NMC की क्लासेस भी चलती है। जो फॉरेन मेडिकल ग्रेजुएट जो बच्चे बाहर से पढ़ के आते हैं उनको जो एग्ज़ाम देना होता है इंडिया में, उसकी रेगुलर क्लासेस चलती हैं, जो कि हम अच्छे इंडिया से प्रोफेसर्स अपॉइंट करते हैं, वहाँ वो जाते हैं वहाँ और बच्चों को पढ़ाते हैं, ठीक है, और उन्हें प्रॉपर नोट्स बनवाते हैं। फर्स्ट ईयर से ही हमारी NMC की क्लासेस कंपलसरी है टिल 6 ईयर तक, ताकि उनके पास एक प्रॉपर नोट्स हो और जो भी सब्जेक्ट्स का एग्ज़ाम उन्हें इंडिया में आके देना है वो एटलीस्ट 3 टाइम हम रिपीट करवा देते हैं, ताकि बच्चे के पास एक प्रॉपर नॉलेज हो कि वो आए MCI दे और फर्स्ट अटेम्प्ट में पास करे एग्ज़ाम। ओके, सो व्हाई टू चूज दिस फरगाना यूनिवर्सिटी? मैम, इसके 2-3 चीज़ें हैं। सबसे पहली बात कि मुझे अराउंड 10 साल हो गए हैं उज़्बेकिस्तान रहते रहते, और मैम जो फरगाना सिटी है, फरगाना वैली है, वो एक बहुत ही अच्छा और शांत माहौल का वो सिटी है। सारी चीज़ें अवेलेबल है वहाँ पे। इंटरनेशनल एयरपोर्ट है, इवन दुबई के लिए फ़्लाइट है, मॉस्को के लिए फ़्लाइट है, और वेरियस कंट्रीज़ के लिए फ़्लाइट है वहाँ, और काफ़ी फ्रेंडली लोग हैं। नो डाउट उज़्बेकिस्तान इज़ अ वेरी सेफ़ कंट्री, ठीक है, लेकिन बेसिकली फ़रगाना मुझे इसलिए और अच्छा लगा मैम क्योंकि वहाँ क्या है कि इजी कनेक्टिविटी है। अगर आपको फ़रगाना से ताशकंद आके फ़्लाइट लेनी है तो हाफ एन आवर की फ़्लाइट होती है फ़रगाना से ताशकंद की, ईज़िली कोई भी बच्चा आ सकता है। सबसे अच्छी बात ये होती है मैम कि पेरेंट्स के मन में एक कंसर्न होता है हमेशा कि हम जिस कंट्री में अपने बच्चे को भेज रहे हैं, क्या कभी कोई इमरजेंसी हुआ तो क्या हम जा सकते हैं कि नहीं जा सकते हैं, ठीक है। अगर किसी भी बहुत दूर कंट्री में बच्चा जाता है तो उसका वीज़ा का, तो मैं आपको बताना चाहूँगा कि उज़्बेकिस्तान का वीज़ा बहुत ईजी है। विदिन 2 to 3 वर्किंग डेज में टूरिस्ट वीज़ा मिल जाता है, और 7 डेज एवरी डे वीक में फ़्लाइट है। 2 कंपनीज की फ़्लाइट चलती है, और अब इन लोगों ने मुंबई से भी फ़्लाइट स्टार्ट कर दी है, मुंबई टू ताशकंद की। तो कनेक्टिविटी बहुत अच्छी है मैम, ठीक है। 100% लिटरेसी रेट है उस कंट्री का, यू कैन गूगल इट, 100% लिटरेसी रेट है, ठीक है। तो सेफ, अच्छे और बहुत फ्रेंडली लोग हैं उस कंट्री के मैम। रियली नाइस। ડૉક્ટર ઉમંગ, તમને સવાલ છે કે જનરલી અત્યારે લોકોનો પ્રેફરન્સ શું હોય છે? USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બહુ તો કદાચ યુરોપ તરફ જાય. ઉઝબેકિસ્તાન લોકોના ઝહેનમાં એટલું ઇઝીલી નથી આવતું. એના માટે તમે શું કહેશો કે કેમ ચૂઝ કરવું જોઈએ? એકચ્યુઅલી ઘણીવાર એવું હોય છે કે જે લોકો ગયા નથી ને એ લોકોને ખબર નથી હોતી, કારણ કે આપણા ત્યાં આગળ કેવું છે કે એક માહોલ ચાલતો હોય છે કે એક જગ્યાએ જાય એટલે એની પાછળ બધા જ લોકો જતા હોય છે. પણ જો રિયલિસ્ટિક વેમાં જો તમે તાશકંદ, તો ઇન્ડિયા અને તાશકંદ એટલે ઉઝબેકના બહુ જ વર્ષો જૂના રિલેશન છે. ઇવન દો નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી પણ ઘણી બધી એકબીજા કંટ્રીની બંને કંટ્રીએ વિઝિટ કરેલી છે, ઓફિશિયલ વિઝિટ થયેલી છે, ઓફિશિયલ ટ્રેડિંગ પાર્ટનર છે ઇન્ડિયા. બહુ જ બધા જ ફિલ્ડમાં, સિવિલ, કન્સ્ટ્રક્શન, ફાર્માસ્યુટિકલ્સ અને મેની ઇન ધ મેડિકલ એન્ડ પેરામેડિકલ ફિલ્ડની અંદર પણ ઇન્ડિયા એ લોકોના ફર્સ્ટ 5 પાર્ટનર્સમાંનું એક કંટ્રી છે. એટલે ઇન્ડિયા ગવર્મેન્ટ જોડે બહુ જ ક્લોઝ રિલેશન છે. બીજી વસ્તુ એ છે કે સપોર્ટિંગ એન્વાયરમેન્ટ અને એક કલ્ચર તે આગળ મળે છે. જે ફરગાનાના લોકો છે, ઉઝબેકના લોકો છે, એ વેરી વાર્મ વેલકમિંગ લોકો છે. એકદમ સારી રીતે ઇન્ડિયન સ્ટુડન્ટને ટ્રીટ કરે છે. અને આજે ઇન્ડિયન સ્ટુડન્ટ્સના નંબર છે ને એ 100, 200, 300 નંબરમાં નથી. આજે ટોટલ ઉઝબેકિસ્તાનમાં મોર દેન 10,000 ઇન્ડિયન સ્ટુડન્ટ ભણી રહ્યા છે મેડિકલમાં. અને વી આર પ્રાઉડ ટુ સે દેટ લાઈક ઇન ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ મોર દેન 1,600 સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, દે આર સ્ટડિંગ MBBS, અને એમાંથી 180+ ગુજરાતી સ્ટુડન્ટ ભણી રહ્યા છે. તો હવે જેને મેજોરિટી કે જે લોકો રિસર્ચ કરશે, જેમ કીધું કે લિટરસી રેટ શું છે, સેફટી રેટ શું છે, ત્યાંથી ડાયરેક્ટ ફ્લાઇટ છે, ત્યાં આગળ ઇન્ડિયન ફેકલ્ટી છે, હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ફરગાના માટે સૌથી જો સારી વાત હોય તો ઇનસાઇડ કેમ્પસ દે હેવ ધ પેથ લેબ, મોટામાં મોટી લેબ છે કે જેની અંદર રિસર્ચ પણ થાય છે. દે હેવ ઓલ સિમ્યુલેશન ક્લિનિક્સ
કે જેની અંદર લાઈક સ્ટુડન્ટ્સ હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરી શકે છે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં. દે હેવ મોર દેન 17+ હોસ્પિટલ્સ કે જેની અંદર આપણા સ્ટુડન્ટ્સ એક ક્લિનિકલ ઓબ્ઝર્વરશિપ કરી શકે છે. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે મેડિકલ સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ શું હોય છે? મેડિકલ સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય એક એવી યુનિવર્સિટીમાં જાય કે જે ગવર્મેન્ટ એપ્રુવડ હોય. યા Government approved university means your life and future is secure. Do not have to worry about anything. Second most important, the fees. Fees is only $3,500 per year. So આ જે અફોર્ડેબિલિટી ઓફ ફીસ છે કે જે ગુજરાતી વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓને એટ્રેક્ટ કરે છે. થર્ડ, સેફટી, સિક્યોરિટી, હોસ્ટેલ એન્ડ ફૂડ. આ બધે જ બધું ઇન્ડિયન કોર્ડિનેટર દ્વારા ફૂલ ટાઈમ વિદ્યાર્થીઓની ચિંતા કરીને એના પ્રશ્નોનું નિવારણ કરી અને તે આગળ ભારતીય ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. કમ્ફર્ટેબલ રૂમ, જે રૂમ એટેચ બાથરૂમ વાળા છે કે જેની અંદર તમને વોશિંગ મશીન, કોમન કિચન છે, રાતે તમે જાતે કુક પણ કરી શકો છો, બધી જ ફેસિલિટી. મોર ઓવર એફએમજી અને નેક્સ્ટ એક્ઝામ જે ઇમ્પોર્ટન્ટ છે એનું કોચિંગ ફર્સ્ટ યરથી આપવામાં આવે છે અને એ પણ ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા, કે જેથી કરીને વિદ્યાર્થીઓને, વાલીઓને ઇન કેસ ઇફ દે વોન્ટ ટુ કમ બેક ટુ ઇન્ડિયા એન્ડ પ્રેક્ટિસ તો એફએમજી એક્ઝામ એ ફર્સ્ટ ટાઈમમાં ક્લિયર કરી શકે. સાયમલ્ટેનિયસલી ધીસ યુનિવર્સિટી ઇઝ વેલિડ ફોર ગિવિંગ ધ યુએસએમએલઈ એક્ઝામ એઝ વેલ. તો તમે વિશ્વના ઘણા બધા કન્ટ્રીની પીજી માટેની એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી અને આ કન્ટ્રીમાં, આ યુનિવર્સિટીમાં, ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમારું એમબીબીએસનું કેરિયર બનાવી શકો છો. વાવ. फैकल्टी रेशियो विषय जानिए मिस्टर अभिषेक. फैकल्टी रेशियो उधर कैसा है पोस्ट पे? देखिए मैम, फैकल्टी रेशियो ऐसा है कि हम एक ग्रुप में 15 to 16 स्टूडेंट लेते हैं मैक्सिमम. उससे ज़्यादा हम एक ग्रुप में स्टूडेंट नहीं लेते हैं. सो जब हमारा प्रैक्टिकल क्लासेस होता है तो 15 स्टूडेंट्स के साथ एक टीचर होते हैं. ठीक है, तो 15 स्टूडेंट पर टीचर आप मान लीजिए. और अगर जब लेक्चर लगता है तो लेक्चर 5 ग्रुप का एक साथ होता है. ठीक है, तो एक ग्रुप में हम 15 बच्चे ज़्यादा नहीं लेते हैं ताकि अच्छे से अच्छे बच्चों को समझ में आए ये सारी चीज़ें. बिल्कुल. एंड उधर स्कॉलरशिप भी जो प्रोवाइड कर रहे हैं उसकी डिटेल्स क्या है? देखिए मैम, स्कॉलरशिप जो है वो स्टूडेंट्स के परफॉर्मेंस पे डिपेंड करता है. जब यहाँ से बच्चा जाता है, फर्स्ट ईयर में बच्चा गया तो फर्स्ट ईयर में वहाँ ग्रेडिंग सिस्टम होता है कि 3, 4, 5 मार्क्स. तो जो बच्चा फर्स्ट ईयर में अच्छे से अच्छे मार्क्स लेके आ रहा है उसको सेकेंड ईयर से कॉलेज जो है वो कुछ डिस्काउंट देती है, उसको स्कॉलरशिप देती है उसकी फ़ीस में. ठीक है, वो हम लोग हर ईयर से 10 बच्चे को सेलेक्ट करते हैं कि किसकी परफॉर्मेंस कितनी अच्छी है और उस हिसाब से हम लोग अपना बेस्ट टू बेस्ट जो इंस्टीट्यूशन स्कॉलरशिप प्रोवाइड कर सकता है वो करता है. मिस्टर अभिषेक, आपने कहा कि आप 10 साल से उधर रह रहे हैं. फाइनेंशियल एस्पेक्ट भी बहुत इम्पोर्टेंट थिंग है कि जो पेरेंट्स भी ध्यान रखते हैं कि कितना महंगा होगा वो देश. हाँ, वो एस्पेक्ट पे क्या है डिटेल? देखिए मैम, मैं आपको सिर्फ इतना बताना चाहूँगा कि वो देश इतना भी महंगा नहीं है जितना हम लोग सोचते हैं. देखिए क्या होता है कि एक पेरेंट्स के दिमाग में सबसे पहले यही बात आती है कि विदेश जा रहे हैं पढ़ने. हाँ. तो विदेश पढ़ने जा रहे हैं मतलब बहुत महंगा होगा, लेकिन ऐसा कुछ भी नहीं है. ठीक है, हम बहुत ये बात कहेंगे, कॉमन बात कहेंगे कि अगर मिडिल क्लास का बच्चा है जो कि जिसको अगर 8,500 रुपया महीना भी मिल रहा है तो वो पूरा महीना अपना 8,500 रुपये में अच्छे से निकाल सकता है. उसमें किसी भी तरीके की कोई दिक्कत नहीं होगी उसको रहने में और खाने में. વેરી નાઇસ. ડૉક્ટર ઉમંગ, તમને પૂછવા માંગીશ કે ગુજરાતી વિદ્યાર્થીને જો તે એડમિશન લેવું હોય, વોટ્સ ધ પ્રોસિજર? સી મેડિકલ એડમિશનની પ્રોસેસ એ કાઉન્સેલિંગ રાઉન્ડ થ્રુ થતી હોય છે. જ્યારે ઇન્ડિયામાં તો કાઉન્સેલિંગ રાઉન્ડ 1, 2, 3 પછી ઓફલાઈન રાઉન્ડ થતો હોય. આ બધી જે ગૂંચવાવાળી પ્રોસેસ છે કે જેમાં ઓનલાઈન એપ્લિકેશન કરવું પડે, આવું ઉઝબેકિસ્તાનમાં કશું જ નથી. ઉઝબેકિસ્તાનમાં 2-3 વસ્તુ બહુ જ સરસ છે કે એક, જ્યારે સ્ટુડન્ટ્સ જાય છે, એપ્લિકેશન કરે છે તો એની 10th 12thની માર્કશીટ, નીટની માર્કશીટ અને પાસપોર્ટ અથવા આધાર કાર્ડના બેઝ ઉપર એનું એડમિશન થતું હોય છે.
સાયમલ્ટેનિયસલી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, દરેક સ્ટુડન્ટ એ ત્યાં આગળ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં રજિસ્ટર્ડ સ્ટુડન્ટ હોય છે. અને એટલા જ માટે જ્યારે તમારું એડમિશન લઈ અને જે વિઝા ઉપર જાય છે એ વિઝા પણ વિદ્યાર્થીને તરત મળી જતા હોય છે. તો ઓન ટાઈમ એજ્યુકેશન ચાલુ થઈ શકે છે. અને એના માટે ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થની ગુજરાત ઓફિસ એ ડ્રાઇવિંગ રોડ સ્થિત હેરિટેજ પ્લાઝામાં છે. તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ઓથોરાઇઝ એક્સક્લુઝિવ ગુજરાતના પાર્ટનર છે. અને અમારા જે કાઉન્સેલર્સ છે એ તમને યુનિવર્સિટીની બધી જ માહિતી, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત, અત્યારે કરંટ જે વિદ્યાર્થી જવાના છે જેમનું ઓલરેડી એડમિશન કન્ફર્મ થઈ ગયું છે એ લોકોના જોડે પણ ગ્રુપ બનાવી આપવામાં આવે છે. અને એમને પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ તથા ત્યાં પહોંચ્યા પછી પ્રી મેડિકલની જેમ પ્રી ડિપાર્ચર અને પોસ્ટ ડિપાર્ચર સર્વિસીસ એ પણ અમે ત્યાં આગળ પ્રોવાઈડ કરીએ છીએ, કે જેમાં નાની નાની વસ્તુઓ, સિમ કાર્ડ ખરીદવું, એરપોર્ટ પિકઅપ, બેંક એકાઉન્ટ ઓપન કરવું, ત્યાં આગળ પોલીસ રજિસ્ટ્રેશન કરવું, ઇન્સ્યોરન્સ લેવો, મેડિકલ ચેકઅપ કરવું, આ બધી જ વિદ્યાર્થીઓની નાની નાની વસ્તુની કાળજી એ અમારા દ્વારા ત્યાં આગળ લેવામાં આવે છે. અને ત્યાં આગળ હોસ્ટેલમાં પણ અમારા પોતાના આપણા ભારતીય રેક્ટર્સ છે કે જે લોકો અડધી રાતે પણ આપણા વિદ્યાર્થીને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એ સॉर्ट आउट કરે છે. बिल्कुल. मिस्टर अभिषेक, तुमने आपसे मेरा ये सवाल रहेगा कि जब चलो एजुकेशन इधर ले लिया, ठीक है, डिग्री मिल गई, उसके बाद कितना सपोर्ट रहता है यूनिवर्सिटी का स्टूडेंट को? मैम देखिए, इसीलिए हम लोग फर्स्ट ईयर से ही क्लासेज स्टार्ट करवाते हैं एनएमजी का, एफएमजी का, ताकि डिग्री के बाद भी अगर बच्चे को किसी तरीके की डॉक्यूमेंटेशन की दिक्कत आती है या फिर ऐसा कुछ है जो हमारे एनएमसी जो है वो मांग रही है या फिर कुछ ऐसा चाहिए, वो डॉक्यूमेंट चाहिए, वो हम प्रोवाइड करवाते हैं बच्चों को. और बेसिकली ये है मैम कि हम ट्राई करते हैं बेस्ट से बेस्ट एडुकेशन क्वालिटी देने का, जिससे बच्चे को यहाँ आने के बाद कोई परेशानी ना हो, वो ईजिली अपना एग्ज़ाम दे और अपना एफएमजी क्लियर करे और अपना अच्छे से प्रैक्टिस करे. ओके, तो आपका अनुभव क्या कहता है कि उज़्बेकिस्तान अगर किसी को जाना हो, ये फरगाना मेडिकल इंस्टीट्यूट में एडमिशन लेना हो, व्हाट्स योर एक्सपीरियंस? देखिए मैम, मेरा सिंपल सा कहना ये है कि जो भी बच्चे हैं जिन्होंने ये सोचा कि हमारे पास फाइनेंशियली प्रॉब्लम है, हम डॉक्टर नहीं बन सकते हैं, तो ये सारी चीज़ें बिल्कुल सोचने की आपको ज़रूरत नहीं है. फरगाना मेडिकल इंस्टीट्यूट ऑलवेज़ अपने सारे स्टूडेंट्स का सपोर्ट करता है. हम एक सिर्फ मेडिकल इंस्टीट्यूशन नहीं है, हम एक फैमिली हैं. उस फैमिली में सारे बच्चे हमारे हैं जो कि यहाँ से जाते हैं और हम लोग उनको उनके बच्चे के जैसे ही ट्रीट करते हैं. क्योंकि एक बच्चा जब अपना घर छोड़ के जाता है तो बहुत सारी ख्वाहिशें लेके जाता है. उनकी भी ख्वाहिशें और उनके मदर फादर की भी ख्वाहिशें रहती हैं कि हमारा बच्चा जहाँ गया है वहाँ वो अच्छे से रह रहा है कि नहीं. तो हम ऑलवेज़ वेलकम करते हैं अपने कॉलेज में सारे बच्चों का, ताकि 24/7 हम और हमारे कोऑर्डिनेटर्स वहाँ बच्चों के लिए तैयार रहते हैं, चाहे उन्हें किसी भी तरीके की सपोर्ट चाहिए. सो वी आर ऑलवेज रेडी एंड वी आर ऑलवेज देयर. વાહ, ડૉક્ટર ઉમંગ, તમારો શું મેસેજ રહેશે લોકોને કે એ વિદ્યાર્થીને અને સાથે એમના વાલીઓને કે જેમને ત્યાં ભણવાની ઈચ્છા છે, અધરવાઇઝ જો એમને કંઈક પરસ્યુ કરવું છે પણ આગળ રસ્તો નથી મળતો? હંમેશા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ એવા મેડિકલ એસ્પિરન્ટ્સ લોકો માટે, વિદ્યાર્થીઓ માટેની એકમાત્ર આશા છે. કારણ કે અમારું કામ જ એ છે કે અમે વિદેશની અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ ભારતીય વિદ્યાર્થી, સ્પેસિફિકલી ગુજરાતી વિદ્યાર્થી વાલીઓ, એમની જે ચિંતા હોય છે, એમને જે ડર હોય છે, એ બધું જ અમે ત્યાં આગળ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મેઇન વસ્તુ એ છે કે વિદ્યાર્થી એ કટિબદ્ધ હોવો જોઈએ કે મારે ડૉક્ટર બનવું છે. સેકન્ડ વસ્તુ છે કે એની ફેમિલી કન્ડિશન પ્રમાણે, એની ફાઇનાન્શિયલ સ્થિતિ પ્રમાણે અમે એમને હેલ્પ કરીએ છીએ. સેમેસ્ટર વાઇઝ પેમેન્ટ સિસ્ટમ કરી આપીએ છીએ કે જેથી કરીને એ લોકો ઇઝી પેમેન્ટ ઇન્સ્ટોલેશનમાં પણ ભરી એ લોકો ત્યાં આગળ એમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે છે. મેજર આવા બધા જ વિદ્યાર્થીઓ કે જેને વિદેશમાં ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં મોટા 25 એકરના કેમ્પસમાં ઇનસાઇડ હોસ્ટેલ, હોસ્પિટલ્સ, આ રીતની સેફટી સિક્યોરિટીવાળી જગ્યાએ એમના બજેટમાં જો ડૉક્ટર બનવું હોય તો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સાથે ઉઝબેકિસ્તાનની ફરગાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એ તમારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન તમારા બજેટમાં પૂરું કરી શકો છો. बिल्कुल. मिस्टर अभिषेक, व्हाट्स योर मैसेज टू दोज जो इधर पढ़ना चाहते हैं या फिर उधर आप उज़्बेकिस्तान को वेलकम करने के लिए, फरगाना में वेलकम करने के लिए क्या संदेश देना चाहोगे? देखिए,
सबसे पहले तो उन सारे नीट एस्पिरेंट्स को मैं कहना चाहूँगा जिन्होंने इस साल नीट का एग्ज़ाम दिया है कि अगर आपके कम मार्क्स आते हैं तो बिल्कुल आपको परेशान होने की ज़रूरत नहीं है. वी आर ऑलवेज रेडी फॉर वेलकम. मेकिंग डॉक्टर्स ऑर्गेनाइजेशन से आप कंसल्ट करें, वो गुजरात के एक्सक्लूसिव हैं. ठीक है, गुजरात के काफ़ी सारे बच्चे हमारे वहाँ पढ़ते हैं और हम हमेशा ये चाहेंगे कि जो भी हमारे बच्चे आए वो हमें अपना परिवार जैसा समझें ताकि हम उन्हें बेस्ट से बेस्ट सारी चीज़ें दे सकें. तो फरगाना मेडिकल इंस्टीट्यूट ऑलवेज गुजरात से सारे बच्चों को वेलकम करता है. आप नीट के रिज़ल्ट आने के बाद आप मेकिंग डॉक्टर ऑर्गेनाइजेशन से कांटेक्ट करें और अपने आगे एडमिशन का प्रोसेस स्टार्ट करें. बिल्कुल. मिस मरियम, व्हाट वुड यू लाइक टू से टू दोज हु आर वाचिंग दिस, योर मैसेज? First of all, thanks for inviting us. We are always waiting for students from Gujarat. We will take care of them very well. As we said, it's a safe country. Please come and just study with Fergana Medical Institute of Public Health. Definitely. Thank you so much. આપ તમામ જોડાયા અમારી સાથે અને આટલી સારી ઇન્ફોર્મેશન લોકો સાથે શેર કરી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી. થેન્ક યુ સો મચ. ઉઝબેકિસ્તાન પણ જવા જેવું તો છે, કારણ કે જે રીતના કહી રહ્યા છે એટલું વોર્મ વેલકમ તમને કરશે. એટલો સારો દેશ છે ને ભારત સાથે પણ એટલા સારા સંબંધ છે, બહુ ઇઝી વેથી આપણે કનેક્ટેડ છીએ એમની સાથે. તો પછી જો તમારું એવી વિશ હોય, તમારું ડ્રીમ હોય કે મારે જવું છે, મારે મેડિકલમાં કંઈક આગળ કરવું છે અને તમે એક રસ્તો શોધી રહ્યા છો, તમે કદાચ દિશાવિહીન છો, તો આ બહુ સારો રસ્તો છે તમારા માટે. આઈ એમ શ્યોર તમે આના પર વિચારશો. આપણે ફરી મળીશું વધુ એક નવી વિશેષ રજૂઆત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.